सार्वजनिक परीक्षा सुधारा विधेयक 2026 એટલે કે એન્ટી પેપર લીક બિલ પર આજે લોકસભામાં બીજા દિવસે પણ ચર્ચા ચાલુ રહેશે અને બપોરે 12 વાગ્યાથી આ ચર્ચાનો બીજો તબક્કો શરૂ થનાર છે, જેમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ ભાગ લેવાના છે। બપોરે લગભગ 2 વાગ્યે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ આ ચર્ચાનો જવાબ આપશે અને જે પછી તુરંત જ આ બિલ પસાર કરવામાં આવશે અને આજે જ રાજ્યસભામાં બિલ રજૂ કરવામાં આવી શકે છે। સરકાર આ બિલને પરીક્ષા વ્યવસ્થામાં સુધારો કરવા માટે પેપર લીક જેવી ઘટનાઓ પર રોક લગાવવાની દિશામાં મોટું પગલું પણ ગણાવી રહી છે અને બીજી તરફ જે વિપક્ષ આ મુદ્દે સરકાર પાસેથી જવાબદારી નક્કી કરવાની માંગ પણ કરી રહ્યું છે। જો કે એવામાં આજે થનારી આ ચર્ચા દરમિયાન ગૃહમાં ફરી એકવાર સરકાર અને વિપક્ષ વચ્ચે તીખી બહેસ પણ જોવા મળી શકે છે।